નમસ્કાર દર્શક મિત્રો, માલણ ચિરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તારીખ 23 માર્ચ 2026ના રોજ મહુવામાં રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના માલિક શ્રી ભૂપેન્દ્રભાઈ સોપારીયાએ મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની અછત છે અને મળશે નહીં તેવી અફવાઓથી ભરમાશો નહીં. અમારી પાસે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો છે અને અમને પણ જોઈતા પ્રમાણમાં પેટ્રોલની ગાડીઓ મળી રહે છે. તો મહુવાની જનતાએ અફવાઓમાં ભરમાઈને ભાગદોડ કરવી નહીં. દરેકને પેટ્રોલ ડીઝલ જોઈતા પ્રમાણમાં મળી રહેશે. ચાલો જોઈએ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું. હું ભૂપેન્દ્રભાઈ સોપારીયા, રિલાયન્સ પેટ્રોલિયમ મહુવાનો ઓનર છું. આજે ખોટી પેનિકને હિસાબે પેટ્રોલ અને ડીઝલ માટે લોકોએ ધસારો કરેલો અને અમે આખો દિવસ બધાને પેટ્રોલ ડીઝલ આપેલા. હજી પણ અમારી પાસે 25,000 લીટર પેટ્રોલનો તથા 12,000 લીટર ડીઝલનો સ્ટોક છે, જેથી કરીને કોઈ પેનિક થવાની જરૂર નથી. બધાને પૂરેપૂરું પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે. તો કોઈએ પણ ઉતાવળ કરી અને દોડાદોડી કરવાની જરૂર નથી. સરકાર પણ એ બાબતમાં કહે છે કે ભાઈ અમે તમને પૂરેપૂરો પુરવઠો આપશું. આજે જ સવારે મારી ગાડી અહીંયા આવેલી અને એ ખાલી કરી પેટ્રોલની અને ગઈ છે. પાછી પરમ દિવસે આવશે. તો કોઈએ પેનિક થવું નહીં અને દોડાદોડી કરવી નહીં ખોટી. એવી બધી ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે કે પેટ્રોલ બંધ થઈ જવાનું છે, તો આપ એ વિશે શું કહેશો? પેટ્રોલ ના ભાવ આખી દુનિયામાં વધ્યા છે. આપણે ભારતની અંદર હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી અને વધવાની હજુ કોઈ શક્યતા છે નહીં. વાત પછી તમારી જે પેટ્રોલના સ્ટોક વિશેની, તો સરકાર પાસે એમ કહે છે હજી કે અમારી પાસે 70 દિવસનો સ્ટોક તો પડ્યો છે. તો પણ કઈ ખરાબ બીજી વધારે પોઝિશન થાય તો પણ 60 થી 70 દિવસ સુધી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી અત્યારે.